સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ પર દલિતોના સ્મશાન મામલો દલિતોએ સ્મશાન બચાવો રેલી કરી કમિશનર કચેરીએ રજૂઆત માટે પહોંચ્યા અને ત્યાં જતા કમિશનર નહીં મળતા દલિતો કમિશનરની ચેમ્બરમાં બેસી ગયા। પોલીસે માજી ધારાસભ્ય નૌશાદ સોલંકી, મહેન્દ્ર પરમાર સહિત 50 જેટલા દલિતોની અટકાયત કરી હતી અને અટકાયત કરતા મામલો ગરમાયો હતો। હાલ મહાનગરપાલિકા કચેરી બહાર દલિતોના ટોળા એકઠા થયા હતા અને હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો અને જેના લીધે મામલો ગરમ દેખાયો હતો। ત્રણસો વર્ષ જૂનું દલિત સમાજનું સ્મશાન આવેલું છે। દલિત સમાજના તમામ વર્ગોના લોકો એ ત્યાં પોતાના વડવાઓને ત્યાં વર્ષોથી આઝાદી પહેલાથી રાજાશાહી વખતથી ત્યાં પોતાની સ્મશાન વિધિ કરતા આવ્યા છે અને આજે પણ આજની તારીખમાં પણ ત્યાં સ્મશાન વિધિ થાય છે। અનેક પ્રસંગોએ ત્યાં પોતાના વડવાઓને ત્યાં ખાંભીએ ત્યાં દીવાબત્તી કરવા જાય છે, ત્યાં એની બીજી વિધિઓ થાય છે। ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ત્યાં ફાયર સ્ટેશન બનાવવાની યોજના કરવામાં આવેલી છે। રિવરફ્રન્ટ ઉપર પુષ્કળ જગ્યા અવેલેબલ હોવા છતાં એ દલિત સ્મશાનની આગળ જ એમને ફાયર સ્ટેશન બનાવવું છે અને એનો જે મુખ્ય પ્રવેશ દ્વાર છે એ પ્રવેશ દ્વારને બંધ કરી અને દલિત સમાજની સ્મશાનની જે જગ્યા બચાવવાનું જે કામ કર્યું છે એના માટે અગાઉ પણ દલિત સમાજ દ્વારા નનામી લઈને કલેક્ટરશ્રીને મળવા ગયા હતા, કમિશનરશ્રીને મળ્યા, બીજી વખત પણ આવેદનપત્ર આપ્યું અને આજે પણ અમે લોકોએ અગાઉથી ઘોષિત કરેલો કાર્યક્રમ કે માન્ય કમિશનરશ્રીને અમે લોકો આવેદનપત્ર આપી અને દલિત સમાજ માટે સોમાનનો પ્રશ્ન છે, એની 300 વર્ષની એની પેઢીઓના વડવાઓની ખાંભીઓનો પ્રશ્ન છે। એના માટે સામાન્યથી કરીને એ લોકો પોતાની જગ્યા જો ફેરફાર કરી આપે તો એમાં કોઈ જ તકલીફ નથી, પણ માત્ર ને માત્ર અહમ કે આ દલિતો અમને કેવી રીતે શકે, આ દલિત સમાજ અમને અમારી જગ્યા પાસેથી છોડાવી કેવી રીતે શકે, એ એકમાત્ર અહમના કારણે આજે લોકો સ્થળ ફેર કરતા નથી। એટલે આજે અમે લોકો કમિશનરશ્રીની કચેરીએ આવ્યા છીએ, કમિશનરશ્રી હાજર નથી, કોઈ અધિકારી હાજર નથી, અમે શાંતિથી એમની કચેરીમાં બેઠા છીએ અને અમે અમારી રજૂઆત કરવા આવ્યા છીએ। અને જો સરકારી તંત્ર માત્ર અહમ અને જીદમાં આવી અને દલિત સમાજની સ્મશાન ઉપર જો એ લોકો નજર બગાડશે, એના ઉપર જો હાથ ત્રાપ મારશે તો દલિત સમાજ કોઈ પણ હદે એમાં જઈ જશે। એમાં અમે અમારા 300 વર્ષની અમારી ખાંભીઓ, 300 વર્ષના અમારા વડવાઓનું અપમાન અમે સહન કરીશું નહીં। એના માટે તંત્રએ જે તાકાત લગાડવી હોય, અમારી લાશ ઉપરથી પણ જો પોલીસને જવું હોય, તંત્રને જવું હોય, એમને ફાંસી આપવી હોય, ગોળી મારવી હોય, લાઠીચાર્જ કરવો હોય તો અમે બધું જ સહન કરવા તૈયાર છીએ, પરંતુ અમારા વડવાઓની ખાંભી